નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું સુનિલ પરમાર. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની ખબરો ઉપર. આજે જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ અને પોરબંદર, અમરેલી, ભાવનગર, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગતરોજ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ભાવનગરના ચેસર, પાલીતાણા અને સિંહોણ પંથકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, તો મહુવા, સાવરકુંડલા, રાજુલા અને અમરેલીમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ બોટાદના ગધરા તાલુકામાં નોંધાયો. ગધરામાં 13 ઇંચ, સિંહોરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો, તો પાલીતાણામાં 11.5 ઇંચ વરસાદ ખાબક્યો. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અત્યાર સુધી 119 ડીએનએ સેમ્પલ મેચ થયા છે. 76 મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાયા છે. 11 પરિવાર એવા છે જેમના અન્ય સ્વજનો ડીએનએ મેચિંગની રાહ જોઈ રહ્યા છે. ભારતમાં બેરોજગારીના આંકડા જાહેર કરાયા. CAR દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર મે 2025માં ભારતનો બેરોજગારી દર વધીને 5.6% થયો હતો, જે એપ્રિલમાં 5.1% હતો. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં બેરોજગારીમાં વધારો જોવા મળ્યો. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં જેમ કે મુંબઈ, પુણે, સટારા અને રાયગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું, જ્યારે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ લોકોને તાત્કાલિક ઈરાનની રાજધાની તેહરાન ખાલી કરવાની ચેતવણી આપી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પરમાણુ કરાર પર હસ્તાક્ષર ન કરવાનો ઈરાનનો નિર્ણય મૂર્ખામી ભર્યો. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની મુંબઈ વાયા કોલકાતા જતી એર ઇન્ડિયાની ફ્લાઇટના એન્જિનમાં ખામી સર્જાઈ. તેના કારણે મુસાફરો મંગળવારે વહેલી સવારે કોલકાતા એરપોર્ટ પર તેના નિર્ધારિત સ્ટોપ ઓવર દરમિયાન વિમાનમાંથી નીચે ઉતરવાની ફરજ પડી. સ્પેન, ઇટાલી, પોર્ટુગલમાં ઓવર ટુરિઝમ સામે લોકો રસ્તા ઉપર આવ્યા. પ્રવાસીઓનો ધસારો સ્થાનિક લોકો માટે ઘણી સમસ્યાઓ ઊભી કરી રહ્યો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાન-ઇઝરાયલ યુદ્ધને ધ્યાનમાં રાખીને કાશ્મીરીઓ સહિત તમામ ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનની સુરક્ષિત રીતે લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. મહાકુંભમાંથી સોશિયલ મીડિયાથી સ્ટાર બનેલી મોનાલિસાનું પહેલું ગીત સાદગી રિલીઝ થયું. ઉત્કર્ષસિંહ સાથેની તેમની જોડી અને સુંદર અભિનય ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 માટે આજથી નવા ચક્રની શરૂઆત થવા જઈ રહી છે. આ વર્ષે 9 ટીમો વચ્ચે કુલ 131 મેચ રમાશે, જેમાં સૌથી વધુ મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમો રમશે. તો આ હતા કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને અપડેટ સાથે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. નમસ્કાર.